ઓમ શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. આપણા કૃષ્ણમય ભક્તિ ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે એક એવા પવિત્ર દિવસ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે માત્ર એક તિથિ નથી, પરંતુ પૂર્વજો પ્રત્યેની કૃતજ્ઞતા, ભગવાન પ્રત્યેની ભક્તિ અને પોતાના જીવનને પવિત્ર બનાવવાનો સુઅવસર છે. આજે આપણે જાણીશું ભૌમવતી અષાઢી અમાવસ્યાનું મહાત્મ્ય. જ્યારે અમાવસ્યા મંગળવારે આવે છે ત્યારે આપણે તેને ભૌમવતી અમાવસ્યા તરીકે ઓળખીએ છીએ. આપણા હિન્દુ ધર્મમાં આ દિવસને અત્યંત પવિત્ર અને પુણ્યદાયક માનવામાં આવે છે. મિત્રો, આપણા ઋષિમુનિઓએ કહ્યું છે કે જીવનમાં માતા પિતા અને પૂર્વજોના ઋણમાંથી કોઈ પણ મનુષ્ય સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકતો નથી. આપણું શરીર, આપણો વંશ, આપણા સંસ્કાર અને આપણા જીવનની શરૂઆત આપણા પૂર્વજોના આશીર્વાદથી જ થાય છે. તેથી જ આપણા સનાતન ધર્મમાં પિતૃઓને દેવતા સમાન સ્થાન આપવામાં આવ્યું છે. અમાવસ્યાનો દિવસ ખાસ કરીને પિતૃઓના સ્મરણ માટે માનવામાં આવે છે. આ દિવસે શ્રદ્ધાપૂર્વક ભગવાનનું સ્મરણ કરીને પિતૃઓ માટે પ્રાર્થના કરવામાં આવે છે અને શક્ય હોય તો તિલ તથા જળથી તર્પણ કરવામાં આવે છે. હવે એક એવો પણ પ્રશ્ન થાય છે કે અમાવસ્યાને આટલું બધું મહત્ત્વ કેમ આપવામાં આવ્યું છે? તેનો જવાબ ચંદ્રદેવ સાથે જોડાયેલો છે. હિન્દુ પંચાંગમાં ચંદ્રનું ખૂબ જ મહત્ત્વ છે. દરેક તિથિ ચંદ્રની સ્થિતિ પરથી જ નક્કી થાય છે. અમાવસ્યાના દિવસે ચંદ્ર સૂર્યની નજીક હોવાથી પૃથ્વી પરથી દેખાતા નથી, બહાર અંધકાર છવાયેલો હોય છે. પરંતુ શાસ્ત્રો આપણને શીખવે છે કે જ્યારે બહાર અંધકાર હોય ને ત્યારે પોતાના અંતરમાં જ્ઞાનનો દીવો પ્રગટાવવો જોઈએ. તેથી અમાવસ્યા આત્મચિંતન, ભક્તિ અને પ્રાર્થનાનો દિવસ માનવામાં આવે છે. પુરાણોમાં તો ઋષિ અત્રિ અને માતા અનસૂયાના પુત્ર તરીકે ચંદ્રદેવનું વર્ણન કરવામાં આવ્યું છે. ભગવાન શિવે ચંદ્રદેવને પોતાના મસ્તક પર ધારણ કર્યા છે. તેથી ભગવાન શિવનું એક નામ ચંદ્રશેખર પણ છે. ચંદ્રદેવ મનના અધિપતિ છે. જ્યારે મન શાંત હોય ત્યારે જીવનમાં સુખ, શાંતિ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ મળે છે. એટલે જ અમાવસ્યાના દિવસે ભગવાન શિવનું પૂજન પણ એક વિશેષ ફળદાયી માનવામાં આવે છે. મિત્રો, ભૌમવતી અમાવસ્યામાં ભૌમ શબ્દનો અર્થ મંગળ છે. મંગળદેવને ભૂમિપુત્ર પણ કહેવામાં આવે છે. તેઓ સાહસ, પરાક્રમ, ધૈર્ય અને કર્તવ્યના દેવ છે. ધાર્મિક માન્યતા મુજબ મંગળવારે કરવામાં આવેલી ભક્તિ અને સત્કર્મનું વિશેષ પુણ્યદાયી ફળ પ્રાપ્ત થાય છે. તેથી જ્યારે અમાવસ્યા અને મંગળવારનો પવિત્ર સંયોગ થાય છે ત્યારે આ દિવસનું મહત્ત્વ અનેક ગણું વધી જાય છે. આ દિવસે દાન, જપ, ભગવાનનું સ્મરણ અને સારા કાર્યો કરવાથી જીવનમાં શુભતા વધે છે. આ દિવસ હનુમાનજીની ઉપાસના માટે ખૂબ જ શુભ માનવામાં આવે છે. હનુમાનજી બળ, ભક્તિ, નિષ્ઠા અને નિર્ભયતાના પ્રતીક છે. શ્રી રામ પ્રત્યેની તેમની અખંડ ભક્તિ આપણને શીખવે છે કે સાચી ભક્તિમાં ક્યારેય અહંકાર નથી હોતો. હવે આપણને વિચાર આવે છે, અમાવસ્યાના દિવસે પણ હનુમાનજીની આરાધના કેમ કરવામાં આવે છે? જ્યોતિષશાસ્ત્ર મુજબ મંગળવારના સ્વામી મંગળ ગ્રહ છે અને મંગળ ગ્રહના નિયંત્રક દેવ હનુમાનજી મહારાજ છે. માટે જ્યારે પણ અમાવસ્યા અને મંગળવારનો શુભ સંયોગ થાય છે ત્યારે જો શ્રદ્ધા ભાવે હનુમાનજી મહારાજની આરાધના કરવામાં આવે, તેનું નામ સ્મરણ કરવામાં આવે અને હનુમાન ચાલીસાના પાઠ કરવામાં આવે ને તો ભક્તની કુંડળીમાં રહેલો મંગળ દોષ શાંત થાય છે. એવું પણ માનવામાં આવે છે કે અમાવસ્યાની રાત્રે નકારાત્મક શક્તિઓ વધુ સક્રિય હોય છે અને હનુમાન દાદાને સંકટ મોચન અને નકારાત્મક ઉર્જાનો નાશ કરનારા દેવ માનવામાં આવે છે. આ દિવસે તેમની આરાધના કરવાથી ભૂત પ્રેત કે નકારાત્મક શક્તિઓથી રક્ષણ મળે છે અને ઘરમાં સુખ શાંતિનો વાસ થાય છે. આપણા શાસ્ત્રમાં કહ્યું છે કે ભગવાન સુધી પહોંચવાનો સૌથી સરળ માર્ગ સેવા, ભક્તિ અને કૃતજ્ઞતા છે. જે વ્યક્તિ પોતાના પૂર્વજોનું સન્માન કરે છે, માતા પિતાની સેવા કરે છે, જરૂરિયાતમંદોની મદદ કરે છે અને ભગવાનનું નામ લે છે, તેના જીવનમાં ધીમે ધીમે સુખ, શાંતિ અને સંતોષનો ફેલાવો થાય છે. તેથી આ અમાવસ્યા માત્ર વિધિ કરવાનો દિવસ નથી, પરંતુ પોતાના જીવનને વધુ સારા માર્ગે લઈ જવાનો સંકલ્પ કરવાનો પણ દિવસ છે. આપણા શાસ્ત્રોમાં તો ત્યાં સુધી કહ્યું છે કે મનુષ્યએ ક્યારેય પોતાના મૂળને ભૂલવું જોઈએ નહીં.
જેમ વૃક્ષ પોતાના મૂળના કારણે હરિયાળું રહે છે, તેમ મનુષ્ય પોતાના પૂર્વજોના આશીર્વાદના કારણે જીવનમાં આગળ વધે છે. તેથી જ અમાવસ્યાના દિવસે પિતૃઓનું સ્મરણ કરવાનું વિશેષ મહત્ત્વ જણાવવામાં આવ્યું છે. આ દિવસ આપણને યાદ અપાવે છે કે આપણે જ્યાં છીએ ત્યાં પહોંચવામાં આપણા માતા પિતા, દાદા, પરદાદા અને સમગ્ર વંશનો અમૂલ્ય ફાળો રહેલો છે. આપણા ધાર્મિક ગ્રંથોમાં વર્ણવ્યું છે કે જે વ્યક્તિ શ્રદ્ધાભાવથી પોતાના પિતૃઓનું સ્મરણ કરે છે, ભગવાનનું નામ લે છે અને પોતાની શક્તિ પ્રમાણે દાન કરે છે, તેના જીવનમાં સકારાત્મકતા વધે છે. અહીં સૌથી મહત્ત્વની વાત એ છે કે ભગવાનને ધનની નહીં પરંતુ ભાવનાની જરૂર હોય છે. જો કોઈ વ્યક્તિ પાસે વધારે સંપત્તિ ન હોય તો પણ તે એક લોટો જળ, થોડા કાળા તલ અથવા જરૂરિયાતમંદોને એક સમયનું ભોજન આપીને પણ પુણ્યનો ભાગીદારી બની શકે છે. આપણા સનાતન ધર્મમાં દાનનું મૂલ્ય તેની રકમથી નહીં પરંતુ દાન પાછળના નિસ્વાર્થ ભાવથી નક્કી થાય છે. એક પ્રાચીન લોક પ્રચલિત કથા છે જે હું તમને અત્યંત શોર્ટમાં જણાવું છું. એક ગરીબ બ્રાહ્મણ દર અમાવસ્યાએ વહેલી સવારે નદીમાં સ્નાન કરવા જતો, ભગવાન વિષ્ણુ અને ભગવાન શિવનું સ્મરણ કરતો અને પછી પોતાના પિતૃઓને જળ અર્પણ કરતો. તેની પાસે દાન આપવા માટે ઘણું બધું ન હતું, છતાં તે પોતાની શક્તિ પ્રમાણે ભૂખ્યાઓને ભોજન કરાવતો. વર્ષો સુધી તેણે આ નિયમ છોડ્યો નહીં. ધીમે ધીમે તેના જીવનની મુશ્કેલીઓ ઓછી થવા લાગી, ઘરમાં સુખ શાંતિ આવી અને લોકો તેનો આદર કરવા લાગ્યા. આ કથાનો સાર એ નથી કે માત્ર એક વિધિથી ચમત્કાર થઈ જાય છે, પરંતુ એ છે કે નિયમિત ભક્તિ, સદાચાર, દાન અને કૃતજ્ઞતા મનુષ્યના જીવનમાં સારા પરિવર્તનો અવશ્ય લાવે છે. હવે આપણે અમાવસ્યાએ ભગવાનની પૂજા કેવી રીતે કરવી તેની સરળ રીત જાણીએ. સર્વપ્રથમ આ દિવસે બ્રહ્મ મુહૂર્તમાં જાગી કોઈ પણ પવિત્ર નદીમાં સ્નાન કરવી અથવા તો ઘરમાં જ ગંગાજળ અને કાળા તલ મિશ્રિત પાણીથી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરી સૂર્યનારાયણને જળ અર્પણ કરવું. એક લોટામાં શુદ્ધ જળ, લાલ ફૂલ અને ચોખા ઉમેરી સૂર્યદેવને ઓમ સૂર્યાય નમઃ મંત્રનો જાપ કરતાં કરતાં અર્ઘ્ય અર્પણ કરવું. ભગવાન લક્ષ્મીનારાયણ દેવની મૂર્તિ સમક્ષ ગાયના ઘીનો કે શુદ્ધ ઘીનો દીવો કરવો. તેમને પીળા ફૂલ, ચંદન, તુલસીપત્ર અર્પણ કરવા. યાદ રાખજો, તુલસીપત્ર અમાવસ્યાએ ક્યારેય ન તોડવું, પરંતુ આગળના દિવસે તોડીને મૂકી દેવા. ભોગમાં તમે જે ઘરે બનાવી હોય તે મીઠાઈ, ખીર, બેસનના લાડુ, બુંદીના લાડુ, મોહનથાળ, કેસરયુક્ત પેંડા કે આપણી પાસે જે કંઈ મોસમી ફળો હોય તે ધરાવી શકાય છે. એક વાત યાદ રાખજો, જો આપણે કેપેબલ હોઈએ ને તો ભગવાનને કંઈ પણ કચાશ ન રાખવી, તેવી રીતે સરસ મજાનો ભોગ અર્પણ કરવો. પરંતુ આપણી પાસે આ બધી સામગ્રી નથી તો એટલું યાદ રાખજો, ભગવાન તો ભાવનાના ભૂખ્યા છે. શ્રદ્ધા ભાવે આ દિવસે એક ગોળની કાકરી ધરીને પણ ભગવદ્ ગીતાના પાઠ, વિષ્ણુ સહસ્ત્રના પાઠ, ઓમ નમો ભગવતે મંત્રનો જાપ અને આમાંથી કંઈ ન આવડતું હોય ને તો પ્રભુના નામનું સ્મરણ કરીને શ્રદ્ધા ભાવે બે હાથ જોડીને પ્રાર્થના કરવી, હે પ્રભુ, મારાથી જેટલું શક્ય બન્યું છે તે મેં શ્રદ્ધાભાવથી કરવાની કોશિશ કરી છે. જો તમારી પૂજામાં કંઈ પણ કચાશ રહી ગઈ હોય તો માફ કરજો અને આજના પાવન પવિત્ર દિવસે અમારા પિતૃઓને મોક્ષ પ્રદાન કરજો. ત્યારબાદ જો તમારા ઘરની નજીક પીપળો હોય તો તેની નજીક સરસવના તેલનો દીવો પ્રગટાવવો, તેમજ ગંગાજળ, કાચું દૂધ, કાળા તલ અને સાકરયુક્ત શુદ્ધ જળ પીપળાના મૂળમાં અર્પિત કરવું. ધ્યાન રાખજો, જળ અર્પણ કરતી વખતે તમારું મુખ દક્ષિણ દિશા તરફ હોવું જોઈએ અને ઓમ પિતૃભ્યો નમઃ મંત્રના અથવા તો ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રના જાપ અવશ્ય કરવા. આ દિવસે ગાય કૂતરાને રોટલી, પક્ષીઓને ચણ, ભૂખ્યાને ભોજન અને વસ્ત્રનું દાન કરવું. આમ દાન કરવાથી માતા લક્ષ્મી અને ભગવાન નારાયણ અતિ પ્રસન્ન થાય છે અને આપણા પૂર્વજોને મોક્ષ પ્રદાન કરે છે. જેથી આપણા પૂર્વજો આપણને ઘણા આશીર્વાદો આપે છે, જેના કારણે આપણા જીવનની બધી જ તકલીફો, બધી જ મુશ્કેલીઓ દૂર થાય છે અને આપણું જીવન સુખમય બને છે. આમ આ અતિ પાવનકારી અમાવસ્યા મનુષ્યના જીવનમાં આધ્યાત્મિક શાંતિ, સુખ અને સમૃદ્ધિના દ્વાર ખોલે છે. જોજો, કંઈ નહીં તો આ દિવસે ભગવાનનું સ્મરણ તમારા જીવનની દિશા બદલી દેશે. જય શ્રી કૃષ્ણ, જય પિતૃદેવો,
જો મિત્રો તમને મારો આ વિડીયો પસંદ આવ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને તમારા મિત્રો સુધી શેર કરો અને કમેન્ટમાં જય શ્રી કૃષ્ણ અને જય પિતૃદેવો લખવાનું ચૂકશો નહીં. ફરી મળીશું આવા જ એક ધાર્મિક વિડીયો સાથે.